પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લબાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 16મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાનનો ગ્રંથ 6 અધ્યાય 43થી 54મી કલમ સુધી. 2 દિવસ પછી ઈસુ ત્યાંથી ગાલિલ જવા ઉપડ્યા. ઈસુએ પોતે ખાતરીપૂર્વક કહ્યું હતું કે કોઈ પૈગંબર પોતાના વતનમાં આદર પામતો નથી. હવે જ્યારે તેઓ ગાલિલ પહોંચ્યા ત્યારે ત્યાંના લોકોએ તેમનો સત્કાર કર્યો, કારણ યરૂશલેમમાં તહેવાર વખતે તે લોકો પણ હાજર હતા, અને એટલે તે પ્રસંગે ઈસુએ જે કર્યું હતું તે બધું તેમણે જોયું હતું. પછી ઈસુ ફરીવાર ગાલિલમાં આવેલા કાના ગામે ગયા, જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષાસવ બનાવી દીધો હતો. એક સરકારી અમલદારનો દીકરો કફરનાહુમમાં માંદો હતો. એ માણસ ઈસુ યહૂદિયામાંથી ગાલિલ આવ્યા છે એમ સાંભળીને તેમની પાસે આવી વિનંતી કરી, મારો દીકરો મરવાની અણી પર છે, તેને આવીને સાજા કરો. ઈસુએ તેને કહ્યું, પરચો અને ચમત્કાર જોયા સિવાય તમને શ્રદ્ધા બેસવાની નથી. પેલા અમલદારે તેમને કહ્યું, પ્રભુ, મારો દીકરો મરણ પામે તે પહેલાં આપ પધારો. ત્યારે ઈસુએ તેને કહ્યું, જા, તારો દીકરો સાજસમો છે. પેલો માણસ ઈસુના વચન ઉપર શ્રદ્ધા રાખી ચાલતો થયો, અને તે હજુ રસ્તામાં જ હતો ત્યાં તેને નોકર તેને સામે મળ્યા, અને તેમણે સમાચાર આપ્યા કે તમારો દીકરો સાજસમો છે. એટલે તેણે તેઓને પૂછ્યું, એને ક્યારથી સારું થવા માંડ્યું છે? તેઓએ કહ્યું, ગઈકાલે બપોર પછી 1 વાગે એનો તાવ ઉતરી ગયો. બાપ સમજી ગયો કે ઈસુએ એને કહ્યું હતું કે તારો દીકરો સાજસમો છે. તે જ એ સમય હતો. આથી એની અને તેના આખા કુટુંબની શ્રદ્ધા બેઠી. ઈસુએ યહૂદિયામાંથી ગાલિલ પાછા આવ્યા પછી કરેલા આ બીજો પરચો હતો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, શ્રદ્ધા એ શ્રદ્ધા છે શું? શ્રદ્ધા જ્યારે આપણા આંગે બધું અંધારું દેખાય ત્યારે આપણું મન, આપણું હૃદય પ્રકાશ જુએ, તે એ જ શ્રદ્ધા કહેવાય છે. શ્રદ્ધા એટલે એ નથી કે આપણી ઈચ્છા પ્રમાણે પ્રભુ બધું કરે. શ્રદ્ધા એ છે કે હંમેશા પ્રભુ આપણા માટે સારું કરે એ માનવું, એ શ્રદ્ધા કહેવાય છે. હા કૃષ્ણ ભાઈએ બહેનો, શ્રદ્ધા એટલે જે આપણે જોઈ શકતા નથી અને એનો માનીએ છીએ, વિશ્વાસ રાખીએ, અને એનો બદલામાં આપણે એ પ્રાપ્ત કરીએ છીએ. કૃષ્ણ ભાઈ બહેનો, અમુક વર્ષ પહેલાં એક રાજેશ ક્રિશ્ચન કરીને એક ભાઈ અમદાવાદથી આવ્યા હતા. આઈટીમાં નોકરી કરતા હતા અને જોબમાંથી છૂટા પડ્યા. 2 બાળકો, પરિવાર, એટલે અહીં આવીને પ્રાર્થના કરીને ગયા. જ્યારે મહાગુજરાતમાં રિક્ષામાં આવ્યા અને પછી મહાગુજરાત આગળ રિક્ષામાં ઉતર્યા ત્યારે એમના પર ફોન આવ્યો, યુ આર સિલેક્ટેડ ઇન અમેરિકન ટેલિકોમ માર્કેટિંગ કંપની. અત્યારે એ ભાઈ બેંગ્લોરમાં નોકરી કરે છે. જ્યારે ગુજરાતમાં આવતા હોય એ દિવ્ય દયા પ્રભુ પાસે આવી પ્રભુનો આભાર માને છે. એ કહે છે, પ્રભુ જે છું એ દિવ્ય દયા પ્રભુના દયાના લીધે છું. અમે આવીએ છીએ ફ્લાઇટમાં, રહીએ છીએ ફ્લાઇટમાં, બેંગ્લોરમાં બંગલો, બેંગ્લોરમાં કાર, બધું દિવ્ય દયાની દયા છે એમ કરીને પોતે સાક્ષી આપે છે. કૃષ્ણ ભાઈ બહેનો, આ વ્યક્તિ પ્રભુ ઈસુ પર બિન યહૂદી માણસ છે અને સરકારી અમલદાર છે. લોકો મારા વિશે શું વાત કરી શકો છો વિચાર નહીં કર્યો, પણ પોતાના દીકરા ઉપરને જેટલો પ્રેમ એના લીધે પ્રભુ પાસે આવે છે અને પછી અરજ કરે છે, મારો દીકરો મરણની અણી પર છે. અને પછી વિશ્વાસ રાખ્યો અને પછી પ્રભુ પાસે આવે છે અને પછી પ્રભુને માગણી કરે છે કે મારો દીકરો આવી રીતે બીમાર છે. અને જ્યારે પ્રભુ ઈસુ બોલ્યા, જા, તારો દીકરો સાજસમો છે, એ ગયા. એટલે પ્રભુ પર વિશ્વાસ, અને વિશ્વાસના લીધે પ્રભુ પાસે આવ્યા અને પ્રભુએ જે કહ્યું હોય તે પ્રમાણે ગયા. અને એ પ્રમાણે ત્યાં એક મોટો ચમત્કાર, મરણની અણી પર હતો, એ સાજો થઈ ગયો હતો. કૃષ્ણ ભાઈ તમે પ્રભુ પોતે આપણે પૂરી ખાતરી આપી છે કે માથેના ગ્રંથમાં 21 અધ્યાય 22મી કલમમાં કે પ્રાર્થનામાં તમે જે કંઈ માગો વિશ્વાસ સાથે માગો તો મળી રહેશે.
પ્રભુ પોતે આપણે પૂરી ખાતરી આપી છે. માર્કના ગ્રંથમાં 11 તે 23મી કલમમાં પ્રાર્થનામાં તમે જે કંઈ માગો મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખો. જે રાજેશભાઈ મળી ચૂક્યો વિશ્વાસ રાખી ગયા અને પછી એ પ્રમાણે ઈશ્વરે એમનું જીવન સફળ બન્યું હતું. સાથે સાથે પ્રભુ પોતે માર્કના ગ્રંથમાં 9મો અધ્યાયમાં 23મી કલમમાં કહે છે કે જેને વિશ્વાસ હોય તેને બધું શક્ય છે. પ્રભુને કશું અશક્ય નથી અને એવી જ રીતે પ્રભુ પર વિશ્વાસ રાખે છે એને પણ કશું અશક્ય નથી. જેવી રીતે અમલદાર અને એવી જ રીતે માતીના ગ્રંથમાં આપણે ફરી બીજી એક જે કનાનવાળી સ્ત્રીને કહીએ છીએ એમની દીકરીને અપતૂત વળગ્યો હતો, બૂમ પાડે છે, એને પ્રભુને છોડવા તૈયાર નથી અને પછી છેલ્લે પ્રભુ પોતે કહે છે તારી શ્રદ્ધા જબરી છે, જા એમ કરે છે અને ત્યાં એમની દીકરી સાજી થઈ ગઈ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આ બધા ચમત્કાર, આ પ્રભુનો સંદેશ, આ જે ઘટના આપણા જીવનમાં પણ આપણને પૂરી ખાતરી આપે છે. આપણે પણ પ્રભુ પાસે જ્યારે માગીએ પ્રભુ ચોક્કસ આપે છે. અને એ જ રીતે આખી માનવજાત પાપ એક બીમારી છે, એ રોગ છે. પ્રભુ આ બીમારીમાંથી, આ રોગમાંથી મુક્ત કરવા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા અને એ પોતાના લોહી વડે આપણને મુક્ત કર્યા છે. કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનચંદ્ર શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે વાસ્તા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. કૃષ્ણવાલા ભાઈ બહેનો, વડા ધર્મગુરુ વેટિકનમાંથી પણ અપીલ કરી છે, એટલે એકદમ ઇમોશનલ લગભગ રડી પડ્યા કે દુનિયા આટલું બધું ક્રૂરતા, આટલી બધું હિંસા ચાલે છે. પ્રાર્થના કરીએ, ઘૂંટણ પડીએ, આ યુદ્ધનો અંત જલ્દી આવે. દરરોજ રાત્રે 9 વાગે ઘૂંટણે પડીએ, જેથી કરી આ યુદ્ધનો અંત જલ્દી આવે, આ હિંસાનો અંત પણ ચોક્કસ આવે.